ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। ટેકાના ભાવે મગફળી સહિતની જણસીની ખરીદીની સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં ખાતરની અછત અંગે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા। રાહત પેકેજ માટે થયેલી અરજીઓની પણ સમીક્ષા કરવામાં આવશે। અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો અંગે રજૂ કરાશે માહિતી। तो आज मुद्दे अमरा पॉलिटिकल एडिटर किंजल जोड़ा है વધુ अपडेट साथ। किंजल जणावशो राज्य सरकार की केबिनेट बैठक खूब ज महत्वनी कारण के अनेक एवा महत्वना मुद्दाओ छे के जेना उपर आज चर्चा थई शके अने एक निर्णय पण लेवाई शके। जी हिरल अनेक मुद्दा महत्वना है। आपे जણાવ્યું તે પ્રમાણે સૌથી મહત્વનો મુદ્દો સુભાષ બ્રિજ છે, કેમ કે જે પ્રકારે સુભાષ બ્રિજ ને બંધ કરવામાં આવ્યો છે પરંતુ એક હોનારત થતા રહી ગઈ છે, ત્યારે સુભાષ બ્રિજને લઈ અને જે પ્રાથમિક રિપોર્ટ છે તે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને જે પ્રાથમિક રિપોર્ટ છે તે આપવામાં આવશે। એટલે બ્રિજની કામગીરી તેની સાથે જ રાજ્યભરની અંદર જો વાત કરવામાં આવે તો 30 નવેમ્બર સુધીમાં રસ્તાઓના સમારકામનો રિપોર્ટ હતો તે મુખ્યમંત્રીએ માંગ્યો હતો અને તેની સાથે જ તમામ જે પ્રભારી મંત્રીઓ હતા તેમને પોતાના પ્રભારી જિલ્લામાં જઈ અને ત્યાંના જે સ્થાનિક મુદ્દાઓ છે તેને લઈ અને અધિકારી સાથે તંત્ર સાથે બેઠક કરવાનું ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું। એટલે એ જે રિપોર્ટ છે જિલ્લાઓ પ્રભારી જિલ્લાઓનો તેની પર પણ ચર્ચા છે તે કરવામાં આવશે। વાઇબ્રન્ટ સમિટ પહેલા પ્રી વાઇબ્રન્ટ સમિટ છે તે રાજ્યમાં ચાલી રહ્યું છે। આગામી જાન્યુઆરી મહિનાની અંદર રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટ છે તે ઝોનનું સૌરાષ્ટ્ર ઝોનનું વાઇબ્રન્ટ સમિટ છે તે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે તેને લઈને પણ બેઠક આજની જે કેબિનેટ મીટિંગ છે તેની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્યમાં ટેકાના ભાવે અત્યારે પણ મગફળી સહિત કેટલીક જણસોની ખરીદી છે તે ચાલી રહી છે, તેનો પણ સમીક્ષા રિપોર્ટ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રકારનું જે રાહત પેકેજ હતું એ સરકારે જાહેર કર્યું હતું ત્યારે તેમાં કેટલી અરજીઓ આવી છે, તે અરજીઓ પ્રમાણે અત્યાર સુધીમાં કેટલું ડિસ્ટ્રીબ્યુશન થયું છે, કેમ કે સરકારનો દાવો છે કે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે, પરંતુ રાહત પેકેજમાં ખરેખર ખેડૂતો સુધી રાહત પેકેજ પહોંચ્યું કે નહીં તેની સમીક્ષા છે તે પણ કરવામાં આવશે। ડિસેમ્બરની વાત કરવામાં આવશે, ડિસેમ્બરમાં કાંકરિયા કાર્નિવલ સહિતના અનેક જે કાર્યક્રમો હોય છે તે યોજાતા હોય છે તો તેનું આયોજન યોગ્ય રીતે થાય અને તેમાં કોઈ પણ પ્રકારની કહી શકાય લોકોને હાલાકી ન પડે તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। આગામી સપ્તાહમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડ જઈ રહ્યા છે ઓલિમ્પિક માટે। જ્યારે હવે ઓલિમ્પિક માટે પણ ભારત સજ્જ છે, ત્યારે ઓલિમ્પિકને લઈ અને એક મહત્વના બેઠક માટે સ્વિટ્ઝરલેન્ડ જઈ રહ્યા છે તો તેનો પણ એક જે રિપોર્ટ છે તેની પણ ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવશે। સરકારના આગામી નીતિગત નિર્ણયો અને બાબતો વિશે પણ આજે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે।